Good morning, friends. દ્રાવણ ચક્ર ની અંદર આપણે ધીમે ધીમે રોજ કંઈક નવું શીખતા દાખલાઓ થિયરી બધું શીખતા આપણે આગળ ચાલ્યા જઈ રહી છીએ. આજે આપણે સરસ મજાની બે થિયરી ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને ઢાળ બિંદુ અવનયન અચળાંક આ બંને વિશે માહિતી પ્રાપ્ત કરીશું. આ બંને થિયરી એ દાખલાઓ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ જેટલી દાખલાઓ માટે મહત્વની છે એટલી જ એમસીક્યુ માટે પણ મહત્વની છે. તો આપણે સરસ મજાની બે થિયરીની દુનિયામાં શેર કરવા માટે હું તમને લઈ જઈ રહ્યો છું. ઉત્કલન બિંદુ અને ઢાળ બિંદુ આ બંને શબ્દો નવા છે આપણા માટે. તો પહેલા સમજીએ આમાંથી ત્રણ વસ્તુ બહાર કાઢીએ લોકો. એક તો ઉત્કલન બિંદુ, આ ઉત્કલન બિંદુ, પછી ઉત્કલન બિંદુ ઉન્નયન અને પછી ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. અહીંયા પણ ઢાળ બિંદુ અવનયન અને ઢાળ બિંદુ અવનયન અચળાંક. આ ત્રણ વસ્તુ આપણે સમજવાની છે. એના આલેખ દ્વારા સમજવાનું છે, એના સૂત્ર દ્વારા સમજવાનું છે. તો મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છે ત્રણ થિયરી. પહેલા તો ત્રણ વ્યાખ્યાઓ સમજીએ. ઉત્કલન બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય? અને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કોને કહેવાય? જેનું બીજું નામ છે મોલર ઉન્નયન અચળાંક. ત્રણ વસ્તુ સમજીએ અને ત્રણ સમજવા માટે એક હું આલેખ દોરું છું. અહીંયા જગ્યા નથી, આલેખ અહીંયા દોરું છું. મિત્રો, બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરું છું. કોના માટે આલેખ દોરું છું? દ્રાવક અને દ્રાવણ માટે. દ્રાવ્ય માટે આલેખ ના હોય, કારણ કે દ્રાવકમાં દ્રાવ્ય ઓગળી જાય અને દ્રાવણ બને ત્યારે દ્રાવ્ય તો ઓગળી જાય છે, દ્રાવ્ય તો દેખાતો જ નથી. તો આપણને બે વસ્તુ દેખાય છે, એક દ્રાવક અને બીજું બનેલું દ્રાવણ. તો આપણે બે આલેખ લઈએ, દ્રાવકનો આલેખ અને દ્રાવણનો આલેખ. આપણો પહેલો આલેખ છે દ્રાવકનો અને બીજો આલેખ છે એ દ્રાવણનો. આલેખમાં આપણે આલેખને આ દ્રાવક માટે છે, દ્રાવક અને દ્રાવક બંને. અહીંયા આપણે દ્રાવકનું P0 બાષ્પીભવન તરીકે ઓળખીએ છીએ. દ્રાવકનું બાષ્પીભવન P છે, ઘટે છે. અહીંયા દ્રાવક આપણું P છે. અહીંયા શુદ્ધ દ્રાવકનું વાસ્તવાન છે, આ દ્રાવણનું વાસ્તવાન છે. હા, આ દ્રાવકનું તાપમાન એટલે કે ઉત્કલન બિંદુ એ TB0 છે અને દ્રાવણનું TB છે. આ TB0 શું છે? દ્રાવકનું. આ શું છે? દ્રાવકનું. હા, આપણે જીરો સંજ્ઞા દ્રાવક માટે વાપરીએ છીએ. જીરો સંજ્ઞા દ્રાવક માટે વાપરીએ છીએ. TB એટલે તાપમાન, જેને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. તો દ્રાવકનું ઉત્કલન બિંદુ અને આ દ્રાવણનું ઉત્કલન બિંદુ. અને આ બંને વચ્ચેનો તફાવત આને કહેવાય ડેલ્ટા TB. આ બંને વચ્ચેનો તફાવત ડેલ્ટા TB. તો અહીંયા કોનો આલેખ છે? બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો. કોના માટે આલેખ છે? દ્રાવક અને દ્રાવણ માટે. દ્રાવકનું વાસ્તવમાં કેટલું છે?
P0 અને દ્રાવણનું વાસ્તવમાં કેટલું છે P. તમે જુઓ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પીભવન હંમેશા નીચું હોય એટલે બાષ્પીભવન હંમેશા ઘટે અને ઉત્તર બિંદુ હંમેશા વધે તો બાષ્પીભવનનો ઘટાડો કેટલો થાય P0 - P. અહીંયા કેટલું દબાણ હોય 1 બાર જેટલું દબાણ હોય અહીંયા શુદ્ધ દ્રાવકનું 1 બાર જેટલું હોય અને પછી જ્યારે દ્રાવણ બને ત્યારે દબાણ ઘટી જાય ધારો કે ઘટીને 0.8 બાર થાય ઘટી જાય આવું સરસ મજાનો આલેખ આપણી નજર સામે છે ફરીથી એકવાર કોનો આલેખ છે બાષ્પીભવન વિરુદ્ધ તાપમાનનો કોના માટે આલેખ છે દ્રાવક અને દ્રાવણ માટે દ્રાવકનું બાષ્પીભવન P0 હોય ત્યારે એનું ઉત્કલન બિંદુ TB0 છે અને દ્રાવણનું બાષ્પીભવન P હોય ત્યારે એનું ઉત્કલન બિંદુ TB છે આ બંને વચ્ચેનો તફાવત કેટલો ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીબી બરાબર ટીબી - ટીબી0 આ દ્રાવણનું ઉત્કલન બિંદુ આ દ્રાવકનું ઉત્કલન બિંદુ આ દ્રાવકનું બાષ્પીભવન આ દ્રાવણનું બાષ્પીભવન તો મિત્રો આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી હોય આ ઉત્કલન બિંદુ આ દ્રાવકનું ઉત્કલન બિંદુ આ દ્રાવણનું ઉત્કલન બિંદુ આની વ્યાખ્યા આપી હોય તો કેવી રીતે અપાય ઉત્કલન બિંદુ જે આપણે ટીબી કહીએ છીએ ઉત્કલન બિંદુને આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ ટીબી અથવા ટીબી0 અને એની વ્યાખ્યા આપી હોય તો શું વ્યાખ્યા આપી જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પીભવન જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પીભવન 1 બાર થાય તે તાપમાને તે દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે હવે જો તે વ્યાખ્યા જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પીભવન 1 બાર થાય તે તાપમાને શું કહે છે દ્રાવક કે દ્રાવણનું શું કહે છે ઉત્કલન બિંદુ કહે છે એમાં જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પીભવન 1 બાર થાય તે તાપમાને ઉત્કલન બિંદુ કહે છે ટીબી દ્રાવણનું હોય તો ટીબી દ્રાવકનું હોય તો ટીબી0 હવે ઉત્કલન બિંદુ ઊંડાઈ જેને આપણે ડેલ્ટા ટીબી તરીકે ઓળખીએ છીએ ઉત્કલન બિંદુ ઊંડાઈને ડેલ્ટા ટીબી તરીકે ઓળખીએ એની વ્યાખ્યા આપી મિત્રો ડેલ્ટા ટીબી તો મિત્રો ધારો કે આપણી પાસે એક બીકર છે એ બીકરની અંદર હું 1 કિલોગ્રામ દ્રાવક લઈ લઉં 1 કિલોગ્રામ દ્રાવક એટલે કે પાણી લઈ લઉં 1 કિલોગ્રામ દ્રાવક અને સમજી લો કે એની અંદર 60 ગ્રામ યુરિયા હોવાનો આ યુરિયા શું છે એનો અણુભાગ છે યુરિયાનો અણુભાગ છે 60 તો અહીંયા જે દ્રાવણ બનશે એ 1 મોલર બનશે શું કર્યું 1 કિલોગ્રામ દ્રાવક લીધું પાણી લીધું અને એમાં અણુભાગ જેટલો પદાર્થ ઉમેર્યો જો તમે યુરિયાની જગ્યાએ ગ્લુકોઝ લીધો હોત તો અહીંયા આપણો 180 ગ્રામ હોવાનો અહીંયા યુરિયાની જગ્યાએ ગ્લુકોઝ હોત તો આ 1 મોલર બન્યું જો તમે ગ્લુકોઝની જગ્યાએ સુક્રોઝ લીધો હોત ખાંડ લીધો હોત તો અહીંયા તમારે 342 ગ્રામ લેવો પડે અણુભાગ જેટલું લેવો પડે શું કર્યું વજન તો 1 કિલો છે 1
તમે 60 ગ્રામ યુરિયા વગર 180 ગ્રામ ગ્લુકોઝ વગર કે 342 ગ્રામ સુક્રોઝ વગર ત્રણ અલગ તો આ ત્રણેય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સરખો હોય છે. કારણ કે કડીના દાખલો વર્ગોલન છે. જે ત્રણેયના ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે એક સમાન હોય છે. અને જે વધારો એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે કેવી આપીશું? ડેલ્ટા ટીબી ની વ્યાખ્યા આપણે કેવી આપીશું? 1 કિલોગ્રામ દ્રાવકમાં પદાર્થના એક અણુભાર એટલે 1 ગ્રામ મોલ 1 ગ્રામ 1 કિલોગ્રામ દ્રાવકમાં પદાર્થના 1 ગ્રામ મોલ 1 ગ્રામ એટલે અણુભાર જેટલા જથ્થાને ઓગાળતા તેના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. હવે વ્યાખ્યા દેખી બીજી શું કરી ફરીથી 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ મોલ એટલે અણુભાર જેટલા જથ્થાને ઓગાળતા તેના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. આ વ્યાખ્યા ઉત્કલન બિંદુની આ વ્યાખ્યા ઉત્કલન બિંદુ ઉન્નયન. હવે તમે જુઓ મિત્રો અહીંયા મોલર એકથી પ્રમાણે દ્રાવણ બને છે. 1 મોલ અણુભાર જેટલું ઓગાળ્યું છે 1 મોલ. તો ડેલ્ટા ટીબી मींस के उत्कलन बिंदु उन्नयन ये कोना समप्रमाणમાં હોય તો જો ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ એમ મોલારિટીના સમપ્રમાણમાં હોય. જેટલો ઉત્કલન બિંદુમાં વધારો થાય એટલી મોલારિટી હોય. મોલારિટી વધે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો. તો ડેલ્ટા ટીબી એ એમના સમપ્રમાણમાં હોય છે. અને જ્યારે પણ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ચાલે છે ગાડી અથવા કેબી ઇન્ટુ એમ અને કેબી શું છે? તો આ છે ઉત્કલન બિંદુ ઉન્નયન અથવા જેને આપણે કેબી તરીકે ઓળખીએ છીએ. તો આ કેબી ની વ્યાખ્યા છે. જો આ વ્યાખ્યા આપું એટલે હું મિત્રો આ એક લઈ મોલારિટી એક જો મોલારિટી એક લઉં તો આ બે કેવા થાય? સરખા. હવે સરખા થાય તો વ્યાખ્યા કેવી છે? 1 મોલર તો વ્યાખ્યા 1 મોલ જલીય દ્રાવણના 1 મોલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુમાં થતા વધારાને 1 મોલ જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહે છે. જેનું બીજું નામ છે મોલર ઉન્નયન અચળાંક. તો મિત્રો ત્રણ વ્યાખ્યાઓ આપણી નજરો સામે છે. કઈ ત્રણ વ્યાખ્યાઓ? ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. એક આલેખમાંથી કેવું બાળક છે? ફરીથી જો તે વ્યાખ્યા ઉત્કલન બિંદુ જે તાપમાને દ્રાવક કે દ્રાવણનું બાષ્પીભવન એક બાર થાય તે તાપમાને ઉત્કલન બિંદુ કહે છે, ટીબી કહે છે. દ્રાવણ ઉત્કલન બિંદુ ટીબી. તો ઉત્કલન બિંદુ ઉન્નયન પણ એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ મોલ જેટલા દ્રાવ્ય પદાર્થને ઓગાળતા એટલે અણુભાર જેટલા દ્રાવ્ય પદાર્થને ઓગાળતા જે ઉત્કલન બિંદુમાં વધારો થાય ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ડેલ્ટા ટીબી કહે છે. અને આ વ્યાખ્યા સૂત્રમાં જોડાયેલા છે. ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ એમ.
અને ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. આપણે એમ એટલે મોલાલિટી. જો મોલાલિટીને 1 લઈએ બંને સમાન થાય એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ જ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાય. ક્યારે? જ્યારે મોલાલિટી 1 હોય. 1 મોલર જલીય દ્રાવણના 1 મોલર જલીય દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કેવી કહે છે? આ કઈ સમજાવો. ઉત્કલન બિંદુની ટીબી દ્રાવણ ઉત્કલન દ્રાવણના ઉત્કલન બિંદુની ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયનની ડેલ્ટા ટીબી. અને ઉન્નયન એટલે શું? વધારો. ઉન્નયન એટલે વધારો. ઉન્નયન એટલે વધારો. હા, ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કેવી એનું બીજું નામ છે દોલન ઉન્નયન અચળાંક. તો મિત્રો 3 વ્યાખ્યાઓ પહેલા તમે જોઈ લેશો, આલેખ પણ જોઈ લેશો, આ સૂત્ર પણ આપણે લખીએ છીએ ફરીથી. કેટલા સરસ મજાના 3 વ્યાખ્યાઓ. એક આલેખમાંથી આપણે 3 વ્યાખ્યાઓને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. એક સૂત્ર દ્વારા પણ આપણે એક વ્યાખ્યા કાઢી. તમે 3 વ્યાખ્યાઓ જોઈ લો અને આલેખ જોઈ લો. ઓકે, હવે મિત્રો સૂત્ર બહાર કાઢવા જઈ રહ્યા છે. સૂત્ર બહાર કાઢવા જઈ રહ્યા છે. आगे આપણે વાત કરી હતી કે ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ એમ. મોલારિટીના સંબંધમાં હોય છે. હા, પ્રોપોર્શનલ રાખી રાખીએ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. જ્યાં કેબી બરાબર શું? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. કેબી જ્યાં કેબી બરાબર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. હા, સમીકરણ નંબર 1. સરસ મજાનું આ સમીકરણ દાખલાઓ માટે પણ કામ લાગે આવું સમીકરણ આવ્યું. પરંતુ મોલાલિટી m બરાબર 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા M2. હવે આપણે આગળ ભણી ગયા છીએ મોલાલિટીની વ્યાખ્યા. એનું સૂત્ર પણ ભણી ગયા છીએ. તો મોલાલિટી બરાબર 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા M2. આ કિંમત આપણે ઉપર મૂકીએ. આ સમીકરણ નંબર 2 બેની કિંમત 1 માં મૂકતા બેની કિંમત 1 માં મૂકતા ક્યાં મૂકીએ છીએ આપણે? અહીંયા મૂકીએ છીએ. આ મોલાલિટીની કિંમત તો આપણું સૂત્ર આવે છે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ 1000 ગુણ્યા W2 upon W1 ગુણ્યા M2. ચલો, ડેલ્ટા ટીબી શું છે? શું છે? ઉત્કલન બિંદુ ઉન્નયન. કેબી શું છે? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. W2 શું છે? બગડો છે. બગડો એટલે દ્રાવ્યનું વજન. W1 શું છે? દ્રાવકનું વજન. M2 શું છે? દ્રાવ્યનો અણુભાર. બગડો છે જો બગડો એટલે દ્રાવ્ય, બગડો એટલે દ્રાવ્ય. એકલો એટલે દ્રાવક. આપણે પહેલા જ વાત કરી હતી કે દ્રાવક માટે 0 અથવા 1 અને દ્રાવ્ય માટે બગડો. પહેલા વાત કરી હતી. આટલી વાત પહેલા કરી. સરસ મજાનું એક સમીકરણ આપણે નજરો સામે આવી ગયું છે. સરસ મજાનું સમીકરણ નંબર 3. અને જ્યાં ડેલ્ટા ટીબી બરાબર શું? ડેલ્ટા ટીબી બરાબર શું? ડેલ્ટા ટીબી બરાબર શું? ટીબી માઈનસ ટીબી0. ટીબી માઈનસ ટીબી0. અને મોટા ભાગે આ ટીબી0 છે એ મિત્રો પાણીનું ઉત્કલન બિંદુ. અને પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ કહેવામાં આવે છે. એટલે કે 100 + 273 બરાબર 373 કેલ્વિન લેવામાં આવે છે. મોટા ભાગે આ જે ટીબી0 છે, આ ટીબી0 એ દ્રાવકનું છે, પાણીનું. અને પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય મિત્રો? 100 સેલ્સિયસ હોય. તો કેવું સરસ મજાનો ઉત્કલન
કોના વિરુદ્ધ કોનો આલેખ છે? બાષ્પીભવન વિરુદ્ધ તાપમાનનો આલેખ. કોના માટે આલેખ કર્યો છે? દ્રાવક અને દ્રાવણ માટે. આ શું છે? દ્રાવકનું બાષ્પીભવન. આ શું છે? દ્રાવણનું બાષ્પીભવન. દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પીભવન ઓછું હોય, જોવાના કરતા ઓછું હોય, નીચું. આ શું છે? દ્રાવકનું ઉત્કલન બિંદુ, તાપમાન ઉત્કલન બિંદુ. આ શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. આ શું છે? આ બંને વચ્ચેનો તફાવત ડેલ્ટા ટી. અને હવે સૂત્ર ભણ્યા. સૂત્રમાં શું ભણ્યા? ડેલ્ટા ટીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ એમ. પ્રોપોર્શનલ કાઢી નાખ્યા તો કેવી મૂક્યું? કેવી શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. હવે પોલારિટીનું સૂત્ર મૂક્યું. પોલારિટીનું સૂત્ર આપણે આગળ ભણી ગયા હતા. 1000 ગુણ્યા w upon w1 ગુણ્યા m2. અહીંયા કે મૂકી દીધી તો આપણું સૂત્ર આવી ગયું. આ સૂત્રથી કેટલું બધું શોધી શકાય? જો કેટલું બધું શોધી શકાય? એક તો ઉત્કલન બિંદુ ઉન્નયન શોધી શકાય. આ શોધી શકાય. અને જો એ આપેલું હોય તો કેવી શોધી શકાય? એટલે કે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક શોધી શકાય. અને એ આપેલું હોય તો અણુભાર શોધી શકાય. જે દ્રવ્ય પદાર્થ છે એનો અણુભાર m2 શોધી શકાય. તો ત્રણ વસ્તુ શોધી શકાય. ડેલ્ટા ટી પણ શોધી શકાય. એ આપેલો હોય તો કેવી શોધી શકાય. આ બંને આપેલો હોય તો m2 શોધી શકાય. ત્રણ વસ્તુ દાખલામાં આ શોધી શકાય, આ શોધી શકાય, આ શોધી શકાય. અને ધારો કે આપણે કેવી શોધવાનો હોય તો આ આપેલો હોય, આ તો જાણીએ છીએ તો કેવી મળી જાય. કેવી એટલે ઉત્કલન બિંદુ મળી જાય. તો સરસ મજાનું એક સૂત્ર અને ત્રણ વ્યાખ્યાઓ આલેખ અને સૂત્ર ઉપર એકવાર નજર કરી લો મિત્રો. એકવાર નજર કરી લો. એકવાર નજર કરી લો. આના જેવી જ બીજી થિયરી આપણે ભણવા જઈ રહ્યા છીએ. અહીંયા ઉત્કલન બિંદુ જગ્યા ઉપર કરીને ઠાર બિંદુ. તો અહીંયા હું કહી રહ્યો છું ઉત્કલન બિંદુ નહીં, ઠાર બિંદુ. ઠાર બિંદુ. તો એક નવી થિયરી થઈ ગઈ. અહીંથી લાવી જાઓ. અહીંયા આવી જઈએ પાછા ઠાર બિંદુ. તો ત્રણ વ્યાખ્યાઓ આમાંથી બહાર કાઢીએ. કઈ કઈ ત્રણ વ્યાખ્યાઓ? એક તો ઠાર બિંદુ. ઠાર બિંદુ. અહીંયા ઠાર બિંદુ ઉન્નયન અચળાંક. ઠાર બિંદુ ઉન્નયન નહીં, ઠાર બિંદુ અવનયન. અને અવનયન એટલે ઘટાડો. અહીંયા ઉત્કલન બિંદુ નહીં, ઠાર બિંદુ. ઉન્નયન નહીં, અવનયન. ઉન્નયન નહીં, અવનયન. સંજ્ઞાઓ કરી નાખીએ. અહીંયા ટીબી નહીં, ટીએફ. અહીંયા ડેલ્ટા ટીબી નહીં, ડેલ્ટા ટીએફ. અહીંયા કેબી નહીં, કેએફ. હવે આ ત્રણેયની પાસે અહીંયા આપણે વ્યાખ્યા આપીએ. આની વ્યાખ્યા આપીએ. વ્યાખ્યા આપીએ પહેલા આપણે આલેખ કરી દઈએ. વ્યાખ્યા આપીએ તે પહેલા આપણે આલેખ કરી દઈએ. અહીંયા સરસ મજાનો એક આલેખ બહાર કાઢીએ. સરસ મજાનો એક આલેખ. ચલો આલેખ દોરવા માટે જઈ રહ્યા છીએ. આલેખ અહીંયા મિત્રો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરું છું. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરું છું. કોના માટે આલેખ દોરું છું? શીત દ્રાવક, પ્રવાહી દ્રાવક અને દ્રાવક. આ છે શીત દ્રાવક. ઠંડુ દ્રાવક, ઠંડુ. ઠરેલું પણ કહેવાય. ઠરેલું દ્રાવક ઘન સ્થિતિમાં. અને શીત દ્રાવક મોટા ભાગે ઘન સ્થિતિમાં. આ પ્રવાહી દ્રાવક અને આ દ્રાવક. શીત દ્રાવક, પ્રવાહી દ્રાવક અને દ્રાવક એવો આલેખ દોરું છું. અહીંયા TF0 દ્રાવણ માટે TF
આ બંનેનો તફાવત ડેલ્ટા ટી અહીંયા P0 અહીંયા P દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પભાર નીચું છે ઘટે છે અહીંયા તમે જો આ દ્રાવકનું ઠાર બિંદુ છે આ દ્રાવણનું ઠાર બિંદુ છે તો આના કરતા આ વસ્તુ છે આ પણ ઘટે છે આ ઘટે છે આ ઘટે છે અહીંયા ડેલ્ટા Tf is proportional to m ડેલ્ટા Tf એ એમના સમપ્રમાણમાં જો મેં વ્યાખ્યા બતાવી આ ઘન છે આ પ્રવાહી છે આ બિંદુએ બંને સંતુલન સ્થિતિમાં છે આ બિંદુએ બંને સંતુલન સ્થિતિમાં હોય છે કોણ કોણ ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવક બંને આ બિંદુએ બંને શું હોય સંતુલન સ્થિતિમાં તો જે તાપમાને તાપમાન છે જે તાપમાને ઘન અને પ્રવાહી એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય તે તાપમાનને ઠાર બિંદુ કહે છે આ દ્રાવકનું ઠાર બિંદુ આ દ્રાવકનું ઠાર બિંદુ તો આપણે વ્યાખ્યા જે તાપમાને ઘન અને પ્રવાહી સંતુલન સ્થિતિમાં હોય તે તાપમાનને ઠાર બિંદુ કહે છે હવે શું થયું ઘન અને પ્રવાહી બંને એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય તે વખતનું તાપમાન તે વખતનું ઠાર બિંદુ વ્યાખ્યા પછી કરી જે તાપમાને ઘન અને પ્રવાહી સંતુલન સ્થિતિમાં હોય તે તાપમાનને ઠાર બિંદુ કહે છે અને હવે મિત્રો વ્યાખ્યા કરવા જઈ રહ્યા છીએ ઠાર બિંદુ અવનયન ઘટાડો એટલે કહેવાય આના વ્યાખ્યા 1 કિલોગ્રામ દ્રાવકમાં પદાર્થના 1 ગ્રામ મોલ અણુભાજ્ય જથ્થાને ઓગાળતા કોઈ આપણે શબ્દ બદલી નાખીએ ઠાર બિંદુમાં થતા વધારા નહીં પણ ઘટાડાની ઉત્તર બિંદુ નહીં ઠાર બિંદુ અવનયન નહીં અવનયન વિભાગ કહે છે શું કહે ફરીથી 1 કિલોગ્રામ દ્રાવકમાં પદાર્થના 1 ગ્રામ મોલ એટલે કે અણુભાર જેટલા જથ્થાને ઓગાળતા તેના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે બીજી વ્યાખ્યા મારી ડેલ્ટા Tf ની વ્યાખ્યા મારી ડેલ્ટા Tf અને હવે આપણે kf ની વ્યાખ્યા તો જો મિત્રો ડેલ્ટા Tf is proportional to m and therefore delta Tf is equal to kf into m હવે મિત્રો આ પોલારિટી એક લઈ લઈએ તો આ બંને સરખા થાય આ ના થાય તો એક મોલ જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને અવકલ બિંદુ નહીં પણ ઠાર બિંદુમાં થતા ઘટાડાને વધારાને નહીં ઘટાડાને ઉત્કલ બિંદુ નહીં ઠાર બિંદુ ઉન્નયન નહીં અવનયન અથવા કહે છે આ ત્રણ વ્યાખ્યાઓ પાછળ આવે ફરીથી બીજો આવે ત્રણ વ્યાખ્યાઓ ફરીથી એક વાત જે તાપમાને ઘન અને પ્રવાહી સંતુલન સ્થિતિમાં હોય તે તાપમાને ઠાર બિંદુ કહે છે અને ઠાર બિંદુ અવનયન ડેલ્ટા Tf 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ મોલ એટલે કે અણુભાર જેટલા જથ્થાને ઓગાળતા તેના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે અને આ ત્રીજી વ્યાખ્યા જો ત્રીજી વ્યાખ્યા 1 મોલ
જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન અચળાંક જેને કહેવાય મોલર અવનયન અચળાંક કેમ કહે છે? ચલો અહીંયા સૂત્ર શું થશે? સૂત્ર બદલીએ. ડેલ્ટા ટી નહીં, ડેલ્ટા ટી એક્ચ્યુઅલી છે ડેલ્ટા ટી નહીં, ડેલ્ટા ટી કેબી નહીં, કેમ હા મોલર બિંદુ શું કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા ટી હોય કે હોય ડેલ્ટા ટીબી નહીં, ડેલ્ટા ટી હોય ટીએફ બની જશે. શું થશે? ટીએફ 0 માઈનસ ટીએફ, ટીએફ 0 માઈનસ ટીએફ. અને આ જે ટીએફ 0 છે એ પાણીનું ઠાર બિંદુ, એને પાણીનું ઠાર બિંદુ કહેવાય. અને પાણીનું ઠાર બિંદુ કેટલું હોય? 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન. દાખલા ગણવા માટે કામ લાગે. જો આ ગણવાનું હોય તો આ સૂત્ર વાપરવાનું, આ ગણવાનું હોય અને આ આપેલો હોય તો આને સૂત્ર કરતા બનાવવાનું, અનુપાત ગણવાનો હોય અને આ બંને આપેલા હોય તો આને સૂત્ર કરતા બનાવવાનું. તો આનાથી 1 2 3 વસ્તુ આપણે કરી શકીએ. આને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન. આને શું કહેવાય? ઠાર બિંદુ અવનયન અચળાંક. અને આને શું કહેવાય? દ્રાવ્યનો અનુપાત. તો મિત્રો ત્રણ વસ્તુ આપણે અહીંયા ગણી શકીએ છીએ. કેવું સરસ મજાનું સૂત્ર જુઓ. વ્યાખ્યા 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 આલેખ સૂત્ર. પેલા બન્યું વ્યાખ્યા 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 આલેખ સૂત્ર. તો મિત્રો આ સરસ મજાનું સૂત્ર આપણે યાદ રાખીશું. એક સૂત્ર યાદ રાખીશું, એક સૂત્ર આ યાદ રાખીશું. આ બંને સૂત્રો આપણે મોસ્ટ આઈએમપી, બંને સૂત્રો મોસ્ટ આઈએમપી. આ બંને અને આગળની થિયરીના બંને આ ચાર સૂત્રો દાખલાઓ માટે, એમસીક્યુ માટે વેરી મોસ્ટ આઈએમપી સૂત્રો તમારી નજરો સામે છે. તમે જોઈ શકો છો મિત્રો કેવા સરસ મજાના સૂત્રો આપી છે. ત્રણ વ્યાખ્યા, આલેખ, સૂત્ર. એકવાર નજર કરીએ. ओके सूत्र જોઈ લો બરાબર, સૂત્ર જોઈ લો. ચલો પહેલી વ્યાખ્યા જોઈ લો. ઠાર બિંદુ શું કહે છે? ઠાર બિંદુ શું? જે તાપમાને દ્રાવક અને દ્રાવણ એટલે કે ઘન અને પ્રવાહી, જે તાપમાને ઘન અને પ્રવાહી એકબીજા સાથે સંતુલન સ્થિતિમાં હોય તે તાપમાને ઠાર બિંદુ કહે છે. ઠાર બિંદુ એટલે વ્યાખ્યા સરસ મજાના સૂત્રો, વ્યાખ્યા, આલેખ, સૂત્રો. તો આ આપણી ઠાર બિંદુ ઉન્નયન નહીં પણ ઠાર બિંદુ અવનયન. અથવા લાસ્ટ સૂત્ર બંને કેમ છે? ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે વધારો, ઠાર બિંદુ અવનયન એટલે ઘટાડો. પેલું કહેવાય કેવી, આ કહેવાય કે એક જ છે. કેવું છે? આમાં બે વસ્તુ બહાર આવી. તમે ઉત્કલન બિંદુનો વધારો કરો, ઉત્કલન બિંદુનો વધારો કરો કે ઠાર બિંદુનો ઘટાડો કરો. બાષ્પ દબાણ તો ઘટે ને ઘટે જ. અગર P0 કરતો હંમેશા P નાનું જ હોય, હંમેશા. એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવણના બાષ્પ દબાણ કરતો હંમેશા વધુ હોય, ભલે ઉત્કલન બિંદુ વધે કે ઠાર બિંદુ ઘટે, ઉત્કલન બિંદુ વધે કે ઠાર બિંદુ ઘટે, પણ બાષ્પ દબાણ તો ઘટે ને ઘટે જ. કોનું? દ્રાવણનું બાષ્પ દબાણ તો હંમેશા ઘટે જ. તો આવું એક સરસ મજાનું એક વાક્ય આપણે બહાર લાયા. જો કેવું વાક્ય બહાર લાયા? ઉત્કલન બિંદુ વધે કે ઠાર બિંદુ ઘટે પણ
બાષ્પ દબાણ હંમેશા ઘટે જ. આ વાક્ય ધ્યાન રાખજો બધા. ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, પણ બાષ્પ દબાણ તો હંમેશા ઘટે જ. એનો જેવું થાય કે ઉત્કલન બિંદુ ચલે છે 1 upon ઠાર બિંદુ ચલે છે 1 upon બાષ્પ દબાણ. હવે વાત આ વધે તો આ ઘટે, આ ઘટે. કેવું સરસ મજાનું એક સૂત્ર બહાર આવ્યા. તો મિત્રો આ સરસ મજાની બે થિયરી આલેખ સાથે, વ્યાખ્યાઓ સાથે અને સૂત્ર સાથે આ બંને સૂત્રો ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે આ બે થિયરી સરસ મજાની પૂરી કરી છે. અને હવે હું તમને એક સરસ મજાની નવી થિયરી વિડીયો લઈ આવ્યો છું. એક સરસ મજાની નવી થિયરીની વિડીયો હું તમને લઈ આવ્યો છું. એક સરસ મજાની નવી થિયરીની દુનિયા એ છે આપણી થિયરી અભિસરણ. જેને ઇંગ્લિશમાં ઓસ્મોસિસ કહેવાય અને ઇંગ્લિશમાં આપણે ઓસ્મોસિસ કહીએ છીએ. અભિસરણ દબાણ જેને આપણે ઓસ્મોટિક પ્રેશર કહીએ છીએ. અને સમઅભિસારી દ્રાવણો જેને આપણે આઇસોટોનિક સોલ્યુશન્સ કહીએ છીએ. અને એના ઉપરથી હાઇપરટોનિક એન્ડ હાઇપોટોનિક દ્રાવણો કોને કહે છે એની માહિતી છે. અને હાઇપરટોનિક ટોનિક કહેવામાં આવે છે અતિ અભિસારી, કોને કહેવામાં આવે છે અલ્પ અભિસારી. તો મિત્રો આટલા શબ્દો હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. અભિસરણ, અભિસરણ દબાણ, સમઅભિસારી દ્રાવણો અને હાઇપરટોનિક અને હાઇપોટોનિક. આટલી વસ્તુ આપણે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. આટલી વસ્તુ ભણવા માટે જઈ રહ્યા છીએ. નંબર 1 અભિસરણ કોને કહેવાય, નંબર 2 અભિસરણ દબાણ કોને કહેવાય, નંબર 3 સમઅભિસારી દ્રાવણો કોને કહેવાય અને નંબર 4 હાઇપરટોનિક અને હાઇપોટોનિક દ્રાવણો કોને કહેવાય. આ ચાર વસ્તુને આપણે ન્યાય આપવા માટે જઈ રહ્યા છીએ. તો પહેલી વાત તો એ અભિસરણ કોને કહેવાય સમજીએ. ઇંગ્લિશમાં એને કહેવાય ઓસ્મોસિસ. કોને કહેવાય અભિસરણ? જેને આપણે ઘણી વખત ગુજરાતીમાં આશ્રિતિ દાબ તરીકે ઓળખીએ છીએ. આનો શબ્દ આપણે એવો વાપરીએ છીએ આશ્રિતિ દાબ. આ અભિસરણની ઘણી વખત આશ્રિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આશ્રિતિ. તો સમજીએ આ અભિસરણ શું છે, અભિસરણ દબાણ શું છે, સમઅભિસારી દ્રાવણો કોને કહેવાય અને એમાંથી બે શબ્દો હાઇપરટોનિક કોને કહેવાય અને હાઇપોટોનિક કોને કહેવાય. સમજીએ. ચલો પહેલું અભિસરણ. એક આકૃતિ દ્વારા સમજીએ. પહેલું અભિસરણ. મિત્રો ધારો કે આપણી પાસે આ એક બીકર છે, મોટું પાત્ર છે, આ એક પાત્ર છે. એ પાત્રની વચ્ચે અહીંયા વચ્ચે એક પડદો મૂક્યો છે. આ પડદો છે. એ પડદાને કહેવામાં આવે છે અર્ધપારગમ્ય પડદો.
અને ઇંગ્લિશમાં કહેવાય સેમી પરમિસિબલ મેમ્બ્રેન. ઇંગ્લિશમાં એને કહેવાય સેમી પરમિસિબલ મેમ્બ્રેન. અહીંયા S P અને M શોર્ટમાં આને કહેવાય તો SPM પણ કહેવાય. અને આ અર્ધપારગમ્ય પડદો એટલે શું? અર્ધપારગમ્ય પડદો એટલે શું? શેમાંથી બનેલો હોય? તો મિત્રો અર્ધપારગમ્ય પડદો એ બીજું કંઈ નથી. અર્ધપારગમ્ય બટર પેપર હોઈ શકે, પાર્ચમેન્ટ પેપર હોઈ શકે, સેલો પેન હોઈ શકે, કોપર ફેરોસાયનાઇડ હોઈ શકે, Cu2FeCl6 હોઈ શકે. અને કહેવાય કોપર ફેરોસાયનાઇડ. અને બીજું નામ છે કોપર ફેરોસાયનાઇડ. આમાંથી કોઈ પણ એકનો પડદો લેવાનો, કોઈ પણ એકનો પડદો. તમે બટર પેપરનો લઈ શકો, પાર્ચમેન્ટ પેપરનો લઈ શકો, સેલો પેનનો લઈ શકો કે કોપર ફેરોસાયનાઇડ લઈ શકો. એ પડદો મૂકવાનો, એક બાજુ દ્રાવક, શુદ્ધ દ્રાવક. અહીંયા હું એક શુદ્ધ દ્રાવક લઈ રહ્યો છું. અહીંયા હું ધારો કે દ્રાવક લઈ રહ્યો છું. અહીંયા હું લઈ રહ્યો છું દ્રાવક. આ લીધું શુદ્ધ દ્રાવક. એકલું દ્રાવક. શુદ્ધ લખવાની જરૂર નથી. એકલું દ્રાવક. દ્રાવક એટલે પાણી. દ્રાવક. આ બાજુ હું લઈ રહ્યો છું CuSO4 નું સાંદ્ર દ્રાવણ. કોપર સલ્ફેટ, મોળ દૂધું. કોપર સલ્ફેટ ને કહેવામાં આવે છે મોળ દૂધું. વાદળી રંગનું, જો રંગ પણ વાદળી છે, આ દાવણનો રંગ પણ વાદળી હોય તો વાદળી રંગનું સરસ મજાનું દાવણ લીધું. વચ્ચે શું કર્યું? પડદો મૂક્યો છે. ફરીથી એક સરસ મજાનું મોટું પાત્ર લઈ લીધું, તેની વચ્ચે એક પડદો મૂકી દીધો. એ પડદો બટર પેપરનો હોઈ શકે, પાર્ચમેન્ટ પેપરનો હોઈ શકે, સેલો પેનનો હોઈ શકે કે કોપર ફેરોસાયનાઇડનો હોઈ શકે. આ એકદમ ઉત્તમ પડદો છે. આ એકદમ ઉત્તમ પડદો છે. સારામાં સારો પડદો એ પડદો મૂકી દીધો, જેને આપણે કહીએ છીએ SPM, સેમી પરમિસિબલ મેમ્બ્રેન. SPM. અને એ પડદાની એક બાજુ એકલું પાણી હતું, એકલું પાણી. અને બીજી બાજુ CuSO4 નું દ્રાવણ ભર્યું, સાંદ્ર દ્રાવણ ભર્યું. થોડી વાર પછી જોયું તો શું થયું ખબર છે? આને અડધો કલાક મૂકી રાખ્યું અને અડધો કલાક પછી જોવા ગયા, અડધા કલાક બાદ આ પ્રયોગનું આપણે અવલોકન કર્યું, એનું ઓબ્ઝર્વેશન કર્યું, એનું નિરીક્ષણ કર્યું તો શું થયું? આ સપાટી વધી જઈ અને આ સપાટી ઘટી જઈ. નોકરીમાં કારણ કે આ બિંદુ આવે એટલે દ્રાવકનો પ્રવાહ, આ દ્રાવકનો એટલે આ બાજુની સપાટી વધી ગઈ, આ બાજુની સપાટી વધી ગઈ અને આ બાજુની સપાટી થોડી ઘટી ગઈ. કેમ આવું થયું? દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ, આપમેળે પ્રવાહ દ્રાવણ તરફ વહે છે. આ ઘટનાને અભિસરણ કહે છે. જેવી ઘટના થઈ, ધીમે ધીમે પાણી દ્રાવણ તરફ જવા માંડ્યું. આ સપાટી વધી ગઈ, આ ઘટી ગઈ. આની જગ્યાએ તમે CuSO4 નું મંદ દ્રાવણ લીધું હોય, દ્રાવક તરીકે તમે CuSO4 નું મંદ દ્રાવણ લીધું હોય અને આ બાજુ CuSO4 નું સાંદ્ર દ્રાવણ લીધું હોય તો પણ મંદથી સાંદ્ર તરફ, હજુ પણ આપણે કહી શકાય કે મંદથી સાંદ્ર તરફ પ્રવાહ વહે છે. બરાબર? આ પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે?
મંદથી શાંત તરફ પ્રવાહ વહે છે તો આ ઘટનાને અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણા જાહેર જીવનની અંદર આ અભિસરણની ઘણી બધી ઘટનાઓ થતી હોય જો ઉદાહરણ આપું સરસ મજાના ફૂલનું કરમાવું સવારે આપણે જોઈએ તો ફૂલ એકદમ ખીલે છે અને સાંજે જોઈએ તો ફૂલ કરમાઈ જાય છે તો ફૂલનું ખીલવું અને ફૂલનું કરમાવું આ ઘટનાઓ એ અભિસરણની ઘટનાઓ છે એટલું જ નહીં મૂળ દ્વારા વનસ્પતિઓ જે પાણીનું શોષણ કરે છે એ મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે એ શોષણની ઘટના એ પણ એક અભિસરણની ઘટના છે એટલું જ નહીં એ પાણીને પર્ણો પર પહોંચવું બધા જુદા જુદા એના જે પ્રકાર છે એ જુદા જુદા પર્ણો છે એ પર્ણો સુધી પાણીનું પહોંચવું એ પણ એક અભિસરણની ઘટના છે એ સિવાય મિત્રો સૂકી દ્રાક્ષ એને શુદ્ધ પાણીમાં મૂકીએ તો ફૂલી જાય છે જો સૂકી દ્રાક્ષ એ આ બીકરની અંદર હું પાણી ભરું છું એટલે કે દ્રાવક અને એમાં તમે મૂકો છો દ્રાક્ષ અને આપણી સૂકી દ્રાક્ષ તો શું થાય સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકીએ તો શું થાય શુદ્ધ પાણીમાં મૂકીએ પાણી અંદર ઘૂસે દ્રાવક છે સૂકી દ્રાક્ષની અંદર દ્રાવક ભરેલું હોય તો દ્રાવકથી દ્રાવક તરફ એટલે આ પાણી અંદર ઘૂસે પાણી અંદર ઘૂસે તો સૂકી દ્રાક્ષ શું થાય ફૂલે તો સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં મૂકતા ફૂલે છે કારણ દ્રાવકથી દ્રાવક તરફ પ્રવાહ જાય છે એ સિવાય બીજા બીકરની અંદર હું પાણી લઉં હું મીઠાનું દ્રાવણ લઉં NaCl નું દ્રાવણ અને બસ સરસ મજાની તાજી દ્રાક્ષ મૂકવું એ આપણી તાજી દ્રાક્ષ તો શું થાય તાજી દ્રાક્ષની અંદર પાણી ભરેલું હોય એટલે કે દ્રાવક કહેવાય પાણી એક દ્રાવક કહેવાય તો એ સૂકી દ્રાક્ષનું બધું જે પાણી છે એ પાણી બહાર નીકળી જાય તો આ દ્રાક્ષ શું થાય ચીમડાઈ જાય તો તમે જુઓ સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકતા ફૂલે છે પણ ફૂલેલી દ્રાક્ષને એટલે કે તાજી દ્રાક્ષને મીઠાના દ્રાવણમાં મૂકતા એ ચીમડાઈ જાય છે આ ઘટના પણ અભિસરણની ઘટના છે કેવી ઘટનાઓ છે સરસ મજાની બધી અભિસરણની ઘટનાઓ છે અને પ્રાણીઓના મૂત્રાશયની જે કોથળીઓ છે ને એ કોથળીઓમાં પણ આવી ઘટના થાય છે અને એની કોથળીનો જે ઉપરનો પડદો રહ્યો એ પડદો પોતે અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે પ્રાણીઓના મૂત્રાશયની કોથળીઓ પણ એક પ્રકારનો SPM છે સેમી પરમિસિબલ મેમ્બ્રેન છે અર્ધપારગમ્ય પડદો છે તમે જુઓ એકલા દૂધને જ બહાર આવવા દે છે તો મિત્રો આ રીતે આ અભિસરણની વ્યાખ્યા છે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ વહે છે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવણ તરફ વહે છે આ ઘટનાને અભિસરણ કહે છે હવે અભિસરણ દબાણ એટલે શું કોઈ કિંમત સાથે આવો પ્રવાહ નહીં લેવા દેવો તો બંધ કરવો છે એમને બંધ ન થાય હવે શું કરવું પડે ચોક્કસ દબાણ આપવું પડે ન્યૂનતમ દબાણ આપવું પડે ઓછામાં ઓછું દબાણ આપવું પડે પ્રેશર આપવું પડે તો જે ન્યૂનતમ દબાણ દ્વારા આ ઘટનાને તમારે પાઈ આપવું પડે પાઈ એટલે દબાણ અભિસરણ દબાણને આપણે કહીશું પાઈ એની સંજ્ઞા છે એકલા દબાણને પી કહેવાય એકલું દબાણને પ્રેશર પી પણ અભિસરણ દબાણને પાઈ કહેવાય યાદ રાખજો શું કહેવાય એકલા દબાણને પી કહેવાય પણ અભિસરણ દબાણને પાઈ કહેવાય તો મિત્રો જોઈ વ્યાખ્યા આપણે અભિસરણ દબાણની વ્યાખ્યા
જે દબાણ દ્વારા જે ન્યૂનતમ દબાણ દ્વારા અભિસરણ ઘટના ને રોકી શકાય તે દબાણને અભિસરણ દબાણ કહે છે, જેને આપણે પાઈ કહીએ છીએ. હવે જે ન્યૂનતમ દબાણ દ્વારા અભિસરણ ઘટનાને રોકી શકાય તે દબાણને અભિસરણ દબાણ કહે છે. તમે જે દબાણ આપો પાઈ દબાણ, આના પર જે દબાણ આપ્યું, તરંગના પર જે પાઈ દબાણ આપ્યું અને દબાણ દ્વારા તમે જે આ ઘટનાને રોકી શક્યા, દ્રાવકનો પ્રવાહ બંધ કરી દીધો, એને આપણે કહીએ છીએ અભિસરણ દબાણ. બીજા શબ્દોમાં કહેવું હોય તો જે ન્યૂનતમ દબાણ દ્વારા દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ અટકાવી શકાય તે દબાણને અભિસરણ દબાણ કહે છે. બીજી વ્યાખ્યા છે અભિસરણ દબાણ. દ્રાવકનો પ્રવાહ તમે અટકાવી દો, આ દબાણ અટકાવી દો, એ દબાણને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? અભિસરણ દબાણ. હવે મિત્રો અભિસરણ દબાણ માટે એ કોના સમપ્રમાણમાં હોય? અભિસરણ દબાણ એ દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. જો એ સમજીએ આપણે, થોડું આ પૂછી રાખું છું. ફરીથી એકવાર અર્ધપારગમ પેપર સરસના ભરેલા હોય, બટર પેપર, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન, કોપર કેરોસાયનાઇડ, જે ઉત્તમ પડદો છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? સેમી પરમિસિબલ મેમ્બ્રેન. શોર્ટમાં શું કહેવાય? SPF. આ પડદો. આ બાજુ દ્રાવક છે, આ બાજુ દ્રાવક છે. દ્રાવકથી દ્રાવક તરફ સ્વયંભૂ પ્રવાહ વહે છે, જેને અભિસરણ કહેવાય. એને રોકવો હોય તો જે દબાણ આપવું પડે, જે ન્યૂનતમ દબાણ આપવું પડે, એને અભિસરણ દબાણ કહેવાય. તો આ બે ઘટનાઓ આપણે સમજ્યા, અભિસરણ અને અભિસરણ દબાણ. બે ઘટનાઓ છે. હવે સમજવા જઈ રહ્યા છે ત્રીજો શબ્દ, સમઅભિસારી દ્રાવણ. ત્રીજો શબ્દ સમજવા જઈ રહ્યા છે સમઅભિસાર. પણ એ પહેલા હું એક સૂત્ર સમજાવી દઉં, પછી આપણે સમઅભિસારી સમજીએ. એક સૂત્ર સમજીએ મિત્રો. પાઈ ઇઝ પ્રોપોર્શનલ ટુ સી. એટલે કે અભિસરણ દબાણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને પાઈ ઇઝ ઇક્વલ ટુ CRP, અચળ તાપમાને અને અચળ વાયુ અચળાંક. તો આવું એક સૂત્ર CRP. સમીકરણ નંબર 1, જ્યાં પાઈ બરાબર શું? અભિસરણ દબાણ. R બરાબર શું? વાયુ અચળાંક. T બરાબર શું? નિરપેક્ષ તાપમાન. એટલે કે કેલ્વિન તાપમાન. કેલ્વિન. હા, પરંતુ સાંદ્રતા C બરાબર શું? C બરાબર મોલ ભાગ્યા કદ. C બરાબર મોલ ભાગ્યા કદ. અહીંયા કિંમત મૂકી રહ્યા છે, તો therefore પાઈ બરાબર n/v RT. સમીકરણ નંબર 2. પરંતુ અહીંયા લખીએ, હા, પરંતુ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. સમીકરણ નંબર 3. નંબર ના આવે તો ચાલે. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અહીંયા n ની કિંમત મૂકી દઈએ, આ n ની કિંમત. તો પાઈ બરાબર w ભાગ્યા mv rt અને ઇક્વલ ટુ w rt ભાગ્યા mv. પાઈ બરાબર આવું એક સરસ મજાનું અભિસરણ દબાણનું સમીકરણ આપણી નજરો સામે આવી ગયું. શું કર્યું? એક સૂત્ર સરસ મજાનું આપણે લખ્યું, પાઈ બરાબર CRP. કારણ કે પાઈનો આધાર સાંદ્રતા ઉપર હોય, પાઈનો આધાર તાપમાન પર હોય, અને આ અચળાંક છે, વાયુ અચળાંક છે. તો પાઈ ઇક્વલ ટુ C
CRT જ્યાં C બરાબર સાંદ્રતા, R બરાબર વાયુ વખાણ, T બરાબર નિરપેક્ષ તાપમાન, C બરાબર સાંદ્રતા. પરંતુ C બરાબર મોલ ભાગ્યા કર, તો અહીંયા હું કીધું મોલ ભાગ્યા કર, પરંતુ મોલ એટલે વજન ભાગ્યા કર, તો અહીંયા હું કીધું વજન ભાગ્યા કર, W/m V તો હતો, તો સરસ મજાનું સૂત્ર આવ્યું phi W/RT/mv. અહીંયા phi નો આપણને ખબર છે W બરાબર શું? દ્રાવ્યનું વજન, જેને આપણે ગ્રામમાં લઈએ છીએ. R બરાબર શું? વાયુ અચળાંક, અને મોટા ભાગે એની કિંમત લેવામાં આવે છે 8.314 ગુણ્યા 10 ની -2 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. અને T એ તાપમાન છે, પણ તાપમાન શેમાં લેવાનું? કેલ્વિનમાં લેવાનું. અને m શું છે? એ દ્રાવ્યનો અણુભાર છે, જેનો એકમ છે ગ્રામ પ્રતિ મોલ. v શું છે? દ્રાવણનું કદ છે, અને કદ હંમેશા લીટરમાં લેવું. આપણે રાખવાનું દ્રાવણનું કદ અહીંયા હંમેશા લીટરમાં લેવાનું. કેવું સરસ મજાનું સૂત્ર થઈ ગયું આપણી પાસે. અહીંયાથી તમે પાઈએ શોધી શકો, અભિસરણ દબાણ શોધી શકાય, અને અનુભાર શોધવો હોય એમ દાખલાનો અનુભાર શોધવો હોય તો પણ શોધી શકાય. એમને સૂત્ર કરતા બનાવો તો m બરાબર W/RT ભાગ્યા પાઈ થઈ જાય, તો સૂત્ર થઈ જાય. ચોથા નંબરનું સૂત્ર આને લઈ લેજો, આને લઈ જાઓ, ભાગાકાર ગુણાકાર ભાગાકાર. કેટલું સરસ મજાનું આપણું એક સમીકરણ થઈ ગયું. પાઈ ફરીથી એકવાર પાઈ CRT, પરંતુ C બરાબર મોલ ભાગ્યા કદ, પરંતુ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, તો આપણી પાસે સૂત્ર આવી. એમાંથી m ને સૂત્ર કરતા બનાવ્યું, બરાબર? બીજું સૂત્ર એના પહેલું સૂત્ર. દાખલાઓ માટે આપણે યાદ રાખવાનું, આ યાદ રાખવાનું ખાસ, યાદ રાખો. આ બે સૂત્રો પર ખાસ યાદ રાખવું. સૂત્રો પણ યાદ રાખવું. કેટલું સરસ મજાનું સબ અભિસારી સૂત્ર આપણે શીખ્યા, અભિસરણ દબાણ. અને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ સબ અભિસારી દ્રાવણો. આટલા છે સબ અભિસારી દ્રાવણો. ત્રીજા નંબરનો મુદ્દો, આ મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ. ત્રીજા નંબરનો મુદ્દો આપણે શીખવા જઈ રહ્યા છીએ સબ અભિસારી દ્રાવણો. જે દ્રાવણનું અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણોને સબ અભિસારી દ્રાવણો કહે છે. જે દ્રાવણનું અભિસરણ દબાણ સમાન હોય, ધારો કે કોઈ દ્રાવણ 1 એનું અભિસરણ દબાણ પાઈ 1 છે, અને દ્રાવણ 2 એનું અભિસરણ દબાણ પાઈ 2 છે, તો આ બંને સમાન હોય તો એને કહેવાય સમઅભિસારી દ્રાવણો. જે દ્રાવણમાં અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહીએ છીએ. એનો અર્થ એ થાય કે સમઅભિસારી દ્રાવણો માટે પાઈ 1 પાઈ 2. બીજો સમઅભિસારી દ્રાવણો એ સમદાબી પણ દ્રાવણો એટલે બાષ્પ દબાણ સમાન હોય, તો આ સમઅભિસારી દ્રાવણોનું P1 બરાબર P2. એટલું જ નહીં, સમદાબી કહેવાય, આને કહેવાય સમઅભિસારી, આને કહેવાય સમદાબી. અને એની સાંદ્રતા પણ સમાન હોય છે, આને કહેવાય સમસાંદ્રી.
સમઅભિસારી, સમદ્રાવી, સમસાંદ્રી. સાંદ્રતા સમાન, દબાણ સમાન, અભિસંધ દબાણ સમાન. આ ત્રણેય સમાન હોય. સમઅભિસારી, સમદ્રાવી, સમસાંદ્રી. આ એમસીક્યુ માટે યાદ રાખો. અભિસંધ દબાણ સમાન હોય તો માસ દબાણ પણ સમાન હોય તો સાંદ્રતા પણ સમાન હોય. આને કહેવાય સમઅભિસારી, આને કહેવાય સમદ્રાવી, આને કહેવાય સમસાંદ્રી. ઓકે, સરસ મજાનું આપણું પાયલો બરાબર પાયલું એને કહેવાય સમઅભિસારી. હવે મિત્રો વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં પ્રયોગ કર્યો. કેવો પ્રયોગ કર્યો? એમને 0.9% W/V NaCl નું દ્રાવણ બનાવ્યું. લેબોરેટરીમાં કેવું દ્રાવણ બનાવ્યું? 0.9% W/V NaCl. કેવી બનાવ્યું છે આ દ્રાવણ? કેવી રીતે બનાવ્યું છે? કેવી રીતે દ્રાવણ બનાવ્યું? 0.9% એટલે 0.9 ગ્રામ. કેટલા ઓગાળ્યું છે કહો? 100 મિલીમાં. 100 મિલીમાં 0.9 ગ્રામ મીઠું ઓગાળ્યું છે અને સરસ મજાનું દ્રાવણ તૈયાર કર્યું છે. તો દ્રાવણ તૈયાર થયું. આને વૈજ્ઞાનિકોએ કોની સાથે સરખાવ્યું ખબર? આનું જે દબાણ હોય પાયલો, આનું પાયલો દ્વારા દબાણ. આપણા રુધિરના જે રક્તકણો નું જે પ્રવાહી છે ઇઝ ઇક્વલ ટુ રુધિરમાંના રક્તકણોનું પ્રવાહી. રુધિરમાંના રક્તકણોનું પ્રવાહીનું જેટલું દબાણ હોય એટલું દબાણ 0.9% W/V NaCl નું છે. આને હું પાયલોન કહી દઉં અને પાયલું કહી દઉં. આ બે સરખા છે માટે આ બંને દ્રાવણો એ કેવા દ્રાવણો કહેવાય? સમઅભિસારી દ્રાવણો કહેવાય. બંને સમઅભિસારી દ્રાવણો કહેવાય. તો સમઅભિસારી દ્રાવણની આજે સરસ મજાની આપણે એક ઉદાહરણ. મિત્રો બીજું ઉદાહરણ. ધારો કે એક બાજુ લઈ લો 0.1 મોલ H2SO4. એક બાજુ લઈ લો 0.3 મોલ ગ્લુકોઝ. આ સાંદ્રતા છે. તમે જુઓ આમાં સંખ્યાકણ કેટલા હોય અને તમે જુદામાં અનુસૂચિ પાડો તો 2H વત્તા 1SO4 2 તો 2 ને 3 તો સંખ્યાકણ 3 છે. આ 3 નો 0.1 વડે ગુણી દો તો 0.1 ગુણ્યા 3 બરાબર 0.3. આ સંખ્યાકણ કહેવાય. આને સંખ્યાકણ કહેવાય. તો સંખ્યાકણ ગુણ્યા સાંદ્રતા, સંખ્યાકણ ગુણ્યા સાંદ્રતા એટલે 0.3. તો એ જવાબ આવે 0.3. અહીંયા 0.3 ગુણ્યા ગ્લુકોઝ એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. એનું આયનીકરણ થતું નથી એટલે એમાંથી એક જ કરવા પડે છે ગુણ્યા 1 એનો જવાબ આવે 0.3. અહીંયા 0.3 આવ્યો પાઈ1, અહીંયા 0.3 આવ્યો પાઈ2 તો પાઈ1 પાઈ2. શું કર્યું ફરીથી? આમાં સંખ્યાકણ કેટલા હોય? 2 ને 3 એક SO4 2 3 3 ગુણ્યા 0.1 અહીંયા સંખ્યાકણ કેટલા હોય? 1 હોય. કારણ કે ગ્લુકોઝ એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે તો 0.3 ગુણ્યા 1 0.3. આનું બંનેનું અભિસરણ દબાણ સમાન થાય છે. તો એક સરસ મજાનું આપણી પાસે બીજું ઉદાહરણ. આ ઉદાહરણ નંબર 2. આવા અનેક ઉદાહરણો આપી શકાય કે જે સમઅભિસારી દ્રાવણો હોય. આ બાજુના દ્રાવણનું અભિસરણ દબાણ અને આ બાજુના દ્રાવણનું અભિસરણ દબાણ બંને સમાન થતા હોય એવા આ સરસ મજાના બધા ઉદાહરણો છે. તો મિત્રો અહીંયા આ દ્રાવણ છે. આનું થોડું વધારે વિચાર કરીએ. સમઅભિસારી દ્રાવણોમાંથી બે શબ્દો બહાર કાઢીએ. હાઇપરટોનિક કોને કહેવાય અને હાઇપોટોનિક કોને કહેવાય? ગુજરાતીમાં એને કહેવાય અતિ અભિસારી અને મને કહેવાય અલ્પ અભિસારી. કોને કહેવાય એ વસ્તુ સમજીએ આપણે. ચલો સમજીએ. અતિ અભિસારી કોને કહેવાય અને અલ્પ અભિસારી કોને કહેવાય? હાઇપરટોનિક કોને કહેવાય અને હાઇપોટોનિક કોને કહેવાય? સમજીએ.
લેવું. આ વિડિયોની અંદર હું 1% WV NaCl નું દ્રાવણ લઉં, એટલે કે 0.9% થી વધુ, 0.9 થી વધુ. અને એમાં રુધિરના કોષોને રાખવું, રુધિરના રક્તકણને રાખવું. શું કર્યું તમે? આની સાંદ્રતા વધારી. હાલ સરખી છે એટલે સમવિશાળ છે, પણ તમે આની સાંદ્રતા વધારી અને એમાં રુધિરના રક્તકણને રાખ્યા તો શું થાય? આની સાંદ્રતા વધારે છે, આની ઓછી છે, તો શું થાય? આ રક્તકણોમાંથી જે ઓછી સાંદ્રતા છે એટલે શું થાય? વિચારો. રક્તકણનું જે પ્રવાહી છે એ પ્રવાહી ખેંચાય, સંકોચાય. આ વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ લેવામાં આવે તો આ સંકોચાય છે, અને આ વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણને આપણે કહીએ છીએ હાઇપરટોનિક. તો હાઇપરટોનિક એટલે શું? વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ ને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપરટોનિક કહે છે. હાઇપરટોનિક એટલે વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ. તો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપરટોનિક કહે છે. એનાથી વધુ એક લીટરની અંદર હું 0.8% WV NaCl લઉં. આ શું છે? 0.9% થી ઓછું સાંદ્ર. અને આમાં રુધિરના રક્તકણોને હું રાખું છું. અહીંયા રુધિરના રક્તકણો રાખ્યા, ના રુધિરના રક્તકણો છે. અહીંયા કેવું હતું? આના કરતા સાંદ્રતા વધુ હતી. અહીંયા કેવું છે? આના કરતા સાંદ્રતા ઓછી છે. સાંદ્રતા 0.8 ઓછી છે. અહીંયા એક એટલે વધુ હતું. તો શું થાય? શું થાય? જે કોષો છે, રક્તકણોની પેશી કોષ છે રુધિરમાં, ફૂલે. કેમ? દ્રાવણની સાંદ્રતા ઓછી છે. અને આને કહેવાય હાઇપોટોનિક. આને કહેવાય હાઇપોટોનિક. હાઇપો એટલે ઓછું, અને આને કહેવાય હાઇપરટોનિક. અને હાઇપર એટલે વધુ. હાઇપર એટલે વધુ, હાઇપો એટલે ઓછું. તો વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપરટોનિક કહે છે. અને ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણને વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણની સાપેક્ષમાં હાઇપોટોનિક કહે છે. અલ્પવિષાર. તો આ બે નવા શબ્દો આપણે અહીંયા શીખ્યા. હાઇપર એટલે રાખો, હાઇપર એ વધુ માટે છે, હાઇપો એ ઓછા માટે છે. તમે જુઓ, આના કરતા આ સાંદ્રતા વધુ છે એટલે હાઇપર, આના કરતા આ સાંદ્રતા ઓછી છે એટલે હાઇપો. એકવાર રક્તકણો સંકોચાય છે અને એકવાર રક્તકણો ફૂલે છે. શેમાં સંકોચાય અને શેમાં ફૂલે? તમે વિચાર કરતા આવજો. આ ઘટનાના આધારે, અભિસરણ ઘટનાના આધારે ઘેરથી બેઠા વિચાર કરજો કે આમાં રક્તકણો ફૂલે કે સંકોચાય, કે આમાં રક્તકણો ફૂલે કે સંકોચાય. બંનેમાંથી કયામાં ફૂલે અને કયામાં સંકોચાય એ તમે ઘેર બેઠા વિચાર કરજો. અને પછી બુકમાં લખેલું વાંચજો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. તો આજે સરસ મજાની આપણે 3 થિયરી ભણ્યા. કઈ 3 થિયરી ભણ્યા મિત્રો? ઉત્કલન બિંદુ, ઉન્નયન અચળાંક. એમાંથી 3 વ્યાખ્યાઓ બહાર કાઢી. ઉત્કલન બિંદુ, ઉન્નયન, અચળાંક. એનો આલેખ શીખ્યા, એનું સૂત્ર શીખ્યા. ત્યાર પછી બીજી થિયરી શીખ્યા. ઢાળ બિંદુ, અવલયન અચળાંક, કેફ. એમાંથી 3 વ્યાખ્યાઓ
ત્રીજો પ્રશ્ન શીખ્યા અભિસરણ, અભિસરણ દબાણ, સમઅભિસારી દ્રાવણો અને એમાંથી બે શબ્દો હાઇપરટોનિક અને હાઇપોટોનિક. અતિ અભિસારી અને અલ્પ અભિસારી. અતિ એટલે વધુ અને અલ્પ એટલે ઓછું. આ હાઇપો શબ્દ ઓછા માટે વપરાય અને હાઇપર શબ્દ વધુ માટે વપરાય. આ બે શબ્દો આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા શીખીએ. સરસ મજાની ત્રણ થિયરી આજે આપણે ન્યાય આવતા પીરિયડમાં આપણે આ ત્રણ થિયરીના એક્ઝામ્પલ જોઈશું. લોકડાઉનમાં ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા આપણા આનંદ લેતા મમ્મી પપ્પાની સાથે રહીને, ભાઈ બહેનની સાથે રહીને આવી સરસ મજાની થિયરી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, મનન કરીશું, ઊંડાણપૂર્વક સમજીશું, સૂત્રો લખીને તૈયાર કરીશું, આલેખ દોરીને સમજીશું, વ્યાખ્યાઓ મનન કરીશું અને આ રીતે પ્રશ્નોની આપણે તૈયાર કરીશું. સરસ મજાનું આ શાંતિથી તમે ઘેર બેસીને વાંચો એવી અપેક્ષા સાથે હું મારા આ લેક્ચરને વિરામ આપું છું.